પદ વિઘ્ન ટળે તપ ગુણ થકી તપથી જાય વિકાર, પ્રશંસ્ય તપ ગુણ થકી વીર ધનનો અંગાર. અનંત સંસારના પરિભ્રમણના આત્માને સંપત્તિનો અને સ્વજનોને સૌંદર્યનો અને સત્તાનો, શબ્દોનો અને સામગ્રીનો વિયોગ કદાચ અનંત વાર થયો છે, પણ બે ચીજનો વિયોગ એક પણ ભવમાં ક્યારેય થયો નથી. એક શરીરનો અને બે શરીરને ટકાવનાર આહારનો. જીવ ચાહે નિગોદમાં ગયો કે પછી નરકમાં ગયો છે, ચાહે તીર્થંકર બન્યો છે કે અનુત્તરવાસી બન્યો છે, કીડી બન્યો છે કે મકોડો બન્યો છે, વાંદો બન્યો છે કે વાંદરો બન્યો છે, પુરુષ બન્યો છે કે સ્ત્રી બન્યો છે, ઉત્પત્તિના પ્રથમ સમયે આ જીવે આહાર લેવાનું જ કામ કર્યું છે. કલ્પના કરો, 5 વર્ષના સિગરેટના વ્યસનથી છુટકારો મેળવતા એ વ્યસનીને જો નવનેજા પાણી ઉતરી જતું હોય છે, તો અનંત કાલથી આહાર ગ્રહણનું જીવન જે વ્યસન વળગ્યું છે એનાથી છુટકારો મેળવતા જીવન કેવું પાણી ઉતરી શકે તે સમજી શકાય તેવી જ વાત છે ને? વાસ્તવિકતા આ હોવા છતાં અધ્યાત્મ જગતની આ વાસ્તવિકતા છે કે આહાર સાથેની આ જીવની અનંતકાલની દોસ્તી સામે લાખ લાખ કર્યા વિના સાચા અર્થમાં જીવ પોતાનું હિત સાધી શકે એવી કોઈ જ શક્યતા નથી. પ્રશ્ન એ છે કે આહાર સાથેની આ ગાઢ અને અતૂટ દોસ્તી તોડવા મનને સન્મત શી રીતે કરવું? આ પ્રશ્નનો જવાબ આપવો એ પહેલાં પૂજ્ય જ્ઞાન વિમલ સુરીજી મહારાજ રચિત સિમંદર સ્વામી જીણ સ્તવન ની આ પંક્તિઓ વાંચી લો. સાહેબ, ષટ્રસ ભોજન બહુ કર્યા, તૃપ્તિ ન પામ્યો લગાર, હું રે અનાદિની ભૂલમાં રઝળ્યો ઘણો સંસાર. એકવાર મળો ને મારા સાઈબા. એમ કહેવાય છે કે માણસ બીજાના આદેશથી, સંદેશથી, ઉપદેશથી એટલું નથી શીખતો જેટલો બીજાના અનુભવોને જોઈને શીખે છે, અને બીજાના અનુભવોને જોઈને પણ એટલું નથી શીખતો જેટલા ખુદના અનુભવ પરથી શીખે છે. પ્રશ્ન એ છે કે આહાર ક્ષેત્રના આટલા વર્ષોના અને આટલા ભવોના અનુભવો પરથી ખરેખર આપણે કંઈ શીખ્યા છે ખરા? પ્રત્યેક ભવમાં આહાર લીધો, શરીર હૃષ્ટપુષ્ટ બનાવ્યું, આયુષ્ય સમાપ્ત થતાં શરીર છૂટ્યું, આહાર છૂટ્યો, પણ એની પ્રત્યેની આસક્તિ એવી ને એવી જ અકબંધ રહી ગઈ, અને એ આસક્તિને જ આત્માની પથારી ફેરવી નાખી. ઇતિહાસના પાનાં ફેરવીને સહેજ નજર નાખી લો. 1000 વર્ષના સંયમ પર્યાયવાળા કંડરીક મુનિવરના લમણે 7મી નરક ઝીંકી છે આ આહારની આસક્તિએ. એક વખતના મહાપ્રભાવક આર્યમંગુને ખાલના ભૂત બનાવી દીધા છે આહારની આસક્તિએ. રાજગ્રહીના દ્રમકને અને તંદુળિયા મત્સ્યને લમણે 7મી નરક ઝીંકી દીધી છે માત્ર આહારની કલ્પનાએ. અલબત્ત આહાર વિના શરીર નથી, અને શરીર વિના સાધના નથી, તથા સાધના વિના સિદ્ધિ નથી, તો પછી કરવું શું? આ પ્રશ્નનો સીધો જવાબ એ છે કે શરીરને સાચવવાના નથી, પાંપાળવાની ના છે. આહારના ઉપયોગનો વિરોધ નથી, આહારની આસક્તિનો વિરોધ છે. કાંટાનો ઉપયોગ જેમ કાંટાને કાઢી નાખવામાં કરવામાં આવે છે, લોખંડથી જેમ લોખંડ કાપી નાખવામાં આવે છે, ઝેરનું જેમ ઝેરનું મારણ બનાવી દેવામાં આવે છે, ઝરમર વરસાદથી સર્જાયેલા કાદવને જેમ ધોધમાર વરસાદથી સાફ કરી નાખવામાં આવે છે, તેમ સાધના દ્વારા શરીરના અને સમાધિ દ્વારા મનનો સદુપયોગ કરતા રહીને આપણે શરીર મનથી મુક્ત થઈને આત્માને સર્વ કર્મોથી મુક્ત કરી દઈને સિદ્ધિ ગતિમાં બિરાજમાન કરી દેવાનો છે. ટૂંકમાં મલિનતાથી નિર્મલતા તરફ, પરાધીનતાથી સ્વાધીનતા તરફ અને અસ્થિરતાથી સ્થિરતા તરફ આપણા આત્માની યાત્રા ચાલુ રહે એ જ આ માનવ દેહ પામી ગયાની સાર્થકતા છે. આ યાત્રાને સુખરૂપ મંજિલે પહોંચાડી દેવાની પ્રચંડ ક્ષમતા ધરાવતું જે એક વંદનીય પરિબળ છે એ પરિબળનું નામ છે તપ. આ તપ માત્ર શરીરને જ નથી તપાવતો, શરીર સાથે કર્મોનેય તપાવતો રહે છે. આ તપ માત્ર સાધનાનું જ કારણ નથી બનતો, સાધના સાથે સમાધિનું, સદ્ગતિનું, યાવત પરમગતિનું પણ કારણ બની રહે છે. આ તપ માત્ર પુણ્યની પુષ્ટિનું જ કારણ નથી બનતો, આત્માની વિશુદ્ધિનું કારણ પણ બની રહે છે. આ તપ અનશન, ઉનોદ્રી, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલિનતા આ 6 પ્રકારે બાહ્યરૂપ છે, તો પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્તિ, સ્વાધ્યાય, શુભ ધ્યાન, કાયોત્સર્ગ આ 6 પ્રકારે અભ્યંતરરૂપ છે. અલબત્ત આ તપનું લક્ષ્ય છે આત્મશુદ્ધિ, અને એને પામતા રહેવાનું છે શરીરની સૂક્ષ્મશીલતાને અને મનની સ્વચ્છતાને પડકારતા રહેવા દ્વારા. શું કહું? અરણ્યને જો દાવાનળ સળગાવી નાખે છે, દાવાનળને જો મેઘ બૂઝવી નાખે છે, અને મેઘને વરસાવતા વાદળોને જો પવન વિખેરી નાખે છે, તો તપ શમયતિ તાપમ તાપને શમાવી દે છે, ગમયતિ પાપમ પાપને રવાના કરે છે, રમયતિ માનસહંસમ મનને પ્રસન્નતામાં રમતું રાખે છે, હરતિ વિમોહમ મોહ મૂઢતાને હરી લે છે. ફરી યાદ કરાવું કે મોહથી અથવા તો અજ્ઞાનથી બાંધેલા
કર્મરૂપી પર્વતનો ચૂરોચૂરી કરી નાખવામાં તપ વજ્ર સમાન છે. કામ વાસના રૂપી પ્રબળ અગ્નિને ઠારી દેવા માટે તપ પુષ્કરાવર્તના મેઘ સમાન છે. વિષયો પાછળ ભટકી રહેલ ઇન્દ્રિયો રૂપી નાગણોને વશ કરવા માટે તપ ગારુડી મંત્ર સમાન છે. વિઘ્નોના ગાઢ અંધકારને ચોળી નાખવા માટે તપ સૂર્ય સમાન છે. વિવિધ લબ્ધિઓના સંપદાઓના લાભરૂપ વૃક્ષ માટે તપ મૂળ સમાન છે. સ્વર્ગના અને મોક્ષના સુખ આપવા માટે તપ અમૃત સમાન છે. તપની આ પ્રચંડ ક્ષમતાને જાણ્યા પછી આત્મા તપના માર્ગે કદમ માંડવા ઉલ્લસિત ન થઈ જાય તો આશ્ચર્ય. આ સંદર્ભમાં એક બીજી મહત્વની વાત. જાત, જગત અને જગતપતિ એ ત્રણેયને તપશ્ચર્યા દ્વારા આપણે પ્રસન્ન રાખી શકીએ છીએ. તપશ્ચર્યાના માર્ગે લખલૂટ, કર્મ નિર્જરા અને વિકાર શાંતિ નથી હોવાથી જાતે પ્રસન્ન રહે છે. તપશ્ચર્યાના માર્ગે પ્રવૃત્ત થવાથી ભોજનનો કાં તો સર્વથા ત્યાગ થાય છે અથવા તો ભોજનના ટંકો ઓછો થાય છે અને એ હિસાબે જગતના જીવોને અભયદાન મળે છે. એટલે જગતના જીવો પ્રસન્ન રહે છે અને તપશ્ચર્યા કરવાની પરમાત્માની આજ્ઞાનું પાલન થાય છે એટલે જગતપતિ પ્રસન્ન રહે છે. આનાથી વિપરીત તપશ્ચર્યા ન કરવાથી, તપશ્ચર્યા પ્રત્યે હૃદયમાં અણગમો ઊભી કરી દેવાથી અને પેટમાં સતત ઇષ્ટમિષ્ટ દ્રવ્યો પધરાવતા રહેવાથી જાત, જગત અને જગતપતિ ત્રણેયને નારાજ કરવાનું બને છે. આત્મા પોતે આહાર સંજ્ઞાને પુષ્ટ કરવા દ્વારા કર્મોથી ભારે થઈને દુર્ગતિમાં ચાલ્યો જતો હોવાથી અને સંસારમાં ભટકવાનું નિશ્ચિત કરી દેતો હોવાથી જાતને નારાજ કરે છે. ભોજનના પુષ્કળ દ્રવ્યોના વારંવારના વપરાશથી જીવ વિરાધના ભારે પ્રમાણમાં થતી હોવાથી જગત નારાજ થાય છે અને ભક્ષ્યાભક્ષ્યમાં વિવેક ન રાખવાથી અને ક્ષત્રિય શક્તિએ તપ ન કરવાથી પરમાત્માની આજ્ઞાનું પાલન ન થતું હોવાથી જગતપતિ નારાજ થાય છે. ચિત્ર સ્પષ્ટ છે. જાત, જગત અને જગતપતિ એ ત્રણેય પ્રસન્ન જો જીવનમાં તપશ્ચર્યાનો અમલ ચાલુ છે. જાત, જગત અને જગતપતિ એ ત્રણેય નારાજ જો જીવનમાં તપશ્ચર્યાનું નામનું નાહી નાખ્યું છે તો દંડો આપણા મેદાનમાં છે. તપના સંદર્ભમાં છેલ્લી પણ એક અતિ મહત્વની વાત. તપોદ્વંદ સહનમ. આ એક સરસ વ્યાખ્યા સતત નજર રાખે સામે રાખવા જેવી છે. દ્વંદ સહન કરવો એ એક જાતનો તપ છે. દ્વંદ એટલે મન સાથે અંતઃકરણનો ઝઘડો. એના શુભના સેવન માટે મન ના પડતું હોય ઉપવાસના પચકાણ માટે અને અંતઃકરણ ઉપવાસના પચકાણ માટે મન સાથે સંઘર્ષમાં ઉતરવા તૈયાર થઈ જાય. બ્રહ્મચર્ય પાલન માટે સંમત ના થતા મન સામે અંતઃકરણ બ્રહ્મચર્ય પાલન માટે લડવા તૈયાર થઈ જાય. ટૂંકમાં શુભના સેવન માટે કે અશુભના ત્યાગ માટે તૈયારી ન દાખવતા મનને એ માટે તૈયાર કરી દેવા અંતઃકરણ મેદાનમાં ઉતરી પડે એ એક જાતનો તપ જ છે. બને એવું કે મન અંતઃકરણના વચ્ચેના આ સંઘર્ષમાં અંતઃકરણને ક્યારેક વિજય ન પણ મળે પણ અંતઃકરણને પછાડીને તેનું પોતાનું ધાર્ય કરી લે અને તો એ સંઘર્ષ આદરણીય છે, વંદનીય છે અને પ્રશંસનીય છે. કારણ આ એક જ. આ સંઘર્ષ એટલું જ પુરવાર કરે છે કે અંતરમાં ઊંડે ઊંડે ગુણોનું આકર્ષણ અને દોષોનો ત્રાસ ઊભો થઈ ગયો છે. શરીર અને મન ગૌણ બનીને આત્મા મુખ્ય બની રહ્યો છે. આવા હિતકારી તપને વંદન કરતા રહીને સ્વજીવનમાં એની પ્રતિષ્ઠા કરી દેવા સત્વ ફોરાવતા જ રહીએ. તપપદ. તજ બોધા ગાદમ શળ્યા વિભો આહારસ્ય રુચિરત્નોરા શક્તિરાસ્તે દ્રઢા તચ્છેતુ ત્વં કુરુ કુરુ તપો ભાયં તથા ભયંતરમ યેનાત્મા ચ ત્રિભુવનપતિર્વિશ્વં પ્રસન્નીકૃતા ગાઢં દોષં ગમ્યતિ તપઃ શાંતં કરોત્યાતુરમ. હું જાતને જે જગતપતિને ખુશ કરું આથી કરી તપ સાધના બાહિર ભીતર શુદ્ધિ વળી. શુભ પંથ પર સંઘર્ષ મનનો સહી લઉં. હું તપ બહુ કર્મો તણી કરું નિર્જરા ને શ્રેષ્ઠ પદ લઉં. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.